હલો, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો પણ હું જો મજામાં જ છું. મસ્ત તૈયાર થઈ ગઈ છું. આજે આપણે જે પાર્વતીના વ્રતનું ઉજવણું છે એ માટે આપણે તૈયાર થઈ ગયા છે. પૂંજવા જવાનું હોય કે નહીં, આપણે પૂંજવા જઈશું અને આપણે વિડીયોમાં બનાવી રહીશું. તો જો આપણે તાહડો ને એવું બધું તૈયાર થઈ ગયું છે ને આવી કંઈક સામગ્રી પૂંજાની લઈ લીધી છે. લોટો પણ આપણે ભરી લીધો છે. જે આવતું પૂંજાની સામગ્રી લઈને આપણે ધીમે ધીમે હાલતા થઈશું. તો હવે આપણે નણંદ આવી ગયા છે. એક મારા જેઠની છોકરી છે માહી, અને જો કે તમે વિડીયોમાં જોતા જ હશો, એ ઘણા વિડીયોમાં હોય. તો અમારે માહી બેન, અમારા મયુરી બેન, અમે અહીં હાલતા થઈશું ધીમે ધીમે. જોકે અમારા ઘરથી બહુ દૂર મંદિર છે એટલે આપણે વાર લાગશે થોડી. તો આપણે હવે ધીમે ધીમે હાલતા થઈ જઈશું. હજી તો જોકે આપણે ફળિયામાં જ કપાટા મારવી છે. હા, અમારું ફળિયું છે. હવે આપણે મેલા બહાર નીકળીને હાલતા થઈ જઈશું ધીમે ધીમે. છછરી કહેવાય એટલે માથે પણ થોડુંક ઓઢવું પડે એટલે ઓઢી લઈએ અને પછી આપણે નીકળીએ. આપણે તો ધીમે ધીમે નીકળ્યા છીએ. મંદિર ઘણી દૂર છે એટલે થોડીક વાર લાગશે, પણ વિડીયોમાં બન્યા રહીજો, મજા આવશે. જો હવે આપણે ભવાનાથના મંદિરે પૂગી ગયા છીએ અને હવે આપણે બસ ગોરબાપાની જ વાટ છે. તો જો હવે આ મંદિરનું શું બધું આપણે લઈ લઈએ. આ મસ્ત ઝાડવા છે, શંકર ભગવાનનો કોઠિયો છે. જો આપણે બધી મંદિરે એવી આ બાપુની જે પૂંજારી હોય એને રહેવાની જગ્યા સામી છે. અને મસ્ત છે. આ દિલ્હી છે મોટી ચબરી, પાછળ પણ થોડાક ઝાડવા છે. એનું શૂટ આપણે નથી લીધું, પણ સરસ છે. તો હવે આપણે જો પૂજા શરૂ કરી દીધી છે અને અભિષેક કરવાનું પણ આપણે શરૂ કરી દીધું છે. તો જે આપણને ગોરબાપા કહે છે એટલી વાર આપણે અભિષેક કરીશું. હવે આપણને ગોરબાપા કહે એટલી વાર તો આપણે અભિષેક કરવો જ પડે. તો આપણે એટલી વાર અભિષેક કરી દેવી. હવે આપણો અભિષેક પૂરો થવામાં આવ્યો છે. તો હવે આપણને જે ગોરબાપા કહે છે એમ આપણે આગળ કરવાનું છે. તો હવે આપણને ગોરબાપા કહે છે તમે જે ફૂલ લાવ્યા હોય એ પણ આપણે ભોળાનાથને ચડાવી દઈએ. તો આપણે જો મસ્ત મજાના ઘણા બધા આપણે ફૂલ લાવ્યા છે વ્હાઈટ કલરના, મોટા સસરાના ઘરેથી પીળા કલરના હોતક લાવ્યા છે. બધા ફૂલ આપણે અહીંયા ચડાવી દઈશું. બધા ફૂલ આપણે અહીંયા જ ચડાવી દેવાના છે. અને ગોરબાપા અહીંયા જ ચડાવવાનું કીધું છે બધા ફૂલ, તો આપણે અહીંયા જ ચડાવી દઈએ. પછી આગળ જે પૂજા આપણને કરાવી તે આપણે કરવાની છે. ફૂલ ઘણા બધા છે એટલે આપણે જો વીણી વીણીને આપણે અહીંયા ચડાવી દઈશું. જો આપણે પાર્વતીજીને આપણે નાગલાને એવું આપણે ના ચડાવવાનું છે. સુંદરી પણ આપણે ના ચડાવવાની છે પાર્વતીજીને. અને જેમ ગોરબાપા કહે એમ આપણે અહીંયા બધું આગળ આગળ કરતું જવાનું છે. વિડીયો આખે આખો જોજો. જો હવે આપણે આ કંઈક લાવ્યો હોય બંગડી ને એવું, એ ને આ શંકર ભગવાનનું ધોતિયું કે એ ને એ બધું આપણે કોઈને પાર્વતીજી મોર આપણે ધરી દઈશું. ને હવે આપણે અહીંયા દીવા પણ આપણે કરી લઈશું. તો આપણને ગોરબાપાએ અહીંયા દીવા કરવાનું કીધું છે તો આપણે દીવા પણ અહીંયા જ કરી નાખશું. ગોરબાપાને જો કે આપણે શૂટમાં નથી લીધા, તો આપણે કારણ કે જે અહીંયા પહેલી વાર પૂજા કરવા આવ્યા છીએ તો આપણે ગોરબાપાને શૂટમાં લઈએ. આપણે યુટ્યુબ ફેમિલીવાળા બધા જોઈ અને પસંદ હોય કે ના હોય એટલે આપણે એને શૂટમાં નથી લીધું. આપણને ગોરબાપા ઊભો ઊભો પૂજા કરાવે છે. બધી જેમ પૂજા કરાવે એમ જ આપણે કરવી છે.
રમીનાબેનથી દીવો થતો નથી તો 1.5 કલાક કરી દીધી છે હવે દીવો કરવામાં. 3 તો દિસવાળે બગાડ્યું દીવો કરવામાં. દીવો થઈ જાય તો સારી વાત છે. હવે આપણો દીવો થઈ જશે ને આપણે પગે પણ લાગીને આશીર્વાદ લઈ લેવી સારા એવા. આશીર્વાદ તો બધા અત્યારે સારા જ માગે, કંઈ કોઈ મોળા તો માગે નહીં, તો આપણે પણ થોડાક હવે આપણને જેમ ગોરબાપા કહે એમ આપણે આગળ કરશું. આપણે અહીંયા પણ હતો દીવો કરવાનું કીધું છે તો પણ અહીંયા એક દીવો કરી નાખીએ. અહીં પણ દીવો કરીને આપણે આશીર્વાદ લઈ લઈએ. પહેલાં તો જો આપણે માહીબેન આવી ગયા છે હારે, મારા જેઠની છોકરી. તો માહીબેન જો કે તમે વિડીયોમાં જોતા જ હશો. હા, એવા વિડીયોમાં અમારે માહીબેન હોય એટલે તમે જો કે ઓળખતા જ હશો. જે માહીબેન જે કહું એ છે મારા જેઠની છોકરી. આપણે અહીં પણ દીવા થઈ ગયા છે સરસ. તો આપણે અબીલ કલાલ જે છે એ આપણને અહીંયા ચડાવવાનું કહે છે ગોરબાપા, તો આપણે એ અહીંયા ચડાવી દઈએ. અબીલ કલાલની આપણે અહીંયા ચડાવી દઈશું. ને આ પડીકામાં પણ સાકર છે તો એ આપણે પૂંજાપાના પાંદ હોય એની માથે મૂકવાની છે. પછી આપણે આશીર્વાદ લઈ લઈએ. થોડાક સારા એવા આશીર્વાદ લઈ લીધા છે. પણ હવે આપણને ગોરબાપા આવી ગયા છે કાંડું બાંધવા, તો આપણે કાંડું પણ બાંધી લઈએ. સરસ મજાનું કાંડું પણ આપણે બાંધી લીધું છે. ને હવે આપણને ગોરબાપાએ કીધું છે જો આવું કરવાનું. ને આ પીછક કરીને પણ આપણે હવે હાલતા થઈ ગયા છે ધીમે ધીમે. અને તાહડો જો આપણે નણંદબાને પકડાવી દીધો છે. નણંદબા જો બધાને હાય કહેશે તો બધા હાય કહેજો કોમેન્ટમાં. જો હવે આપણે પૂકી ગયા છે આવતા આવતા આપા મેરામના મંદિર પાસે, તો એનું પણ થોડુંક સુખ લઈ લીધું છે. અને પાછા પણ આપણે ઘરે જવા નીકળી પડ્યા. તો હવે આપણે ધીમે ધીમે ઘરે પૂગી જઈશું. જો મારા નણંદે સવારના આવી ગયા છે મદદ કરવા, આપણે હારે આવ્યા. અને જો આપણે ઘરે પુગાડીને પાછા આપણું કામ પણ વખત મેળા છે કરાવવા. આપણે જો કે ગોળીને જમાડવાની હોય તો આપણે જો બધા આવી ગયા છે મેળા છે. આપણે આખા રીંગણનું શાક કરવાનું છે, એની તૈયારી કરવા. જો વાતોના ગપાટા મારે છે અમારે કાકીજી. અને રીંગણાનો મસાલો બનાવતા બનાવતા હવે એવા છે દાળ વઘારવા. દાળ વઘારતા વઘારતા પણ મીઠાની સમસ્યું ઉપર સમસ્યું મેળા છે નાખવા. દાળ ખારી ન કરી નાખે તો સારું કાકીજી આપણે. તો જો અહીંયા નણંદબા સામા બેસી ગયા છે. અને અહીંયા જો માછી આપણે કાકીજીની મદદ કરે છે, લીંબુનો રસ કાઢી આપે છે. જો આપણે સરસ મજાની દાળ વઘારાઈ ગઈ છે. અને હવે આપણે પૂરીમાં ઉગી ગયા છે. આપણે પૂરી પણ આપણે મયુરીબેન વણવા મીણા છે. મયુરીબેન આપણે કેમેરા સામું નથી જોતા, એને થોડી શરમ આવે છે, થોડાક દાંત પણ આવે છે. તો મયુરીબેન કેમેરા સામું નથી જોતા. કહું મયુરીબેનને કહું છું બધા દર્શકોને હાય કહી દો, પણ કંઈ જો કહેવા માંગતા નથી. હવે આપણે પૂરી ઘણી વણાઈ ગઈ છે. આપણે સુંદરી ઢાંકી અને નીચે બધી પૂરી જ છે. પૂરી પણ આપણે ઘણી વણાઈ ગઈ છે. તો હવે આપણે ધીમે ધીમે એક બાજુ તેલ પણ મૂકી દીધું છે. અને કાકીજીની પૂરી તળવા પણ આપણે બેસી ગયા છે. સરસ મજાની જો આ તપેલામાં રહી એટલી તળી હોટક નાખી છે. વાદોને ગપાટા મારતા મારતા જે મારા ગઢા સાસુ ને અમારા બેન છે બધા બેસી ગયા છે. અને હવે આપણે ગોળીએ જમી લીધું છે ને થોડી ઘણી ભેટ પણ આપણે ગોળીને આપી દઈશું. આ કે ઉજવણું કર્યું એટલે થોડુંક દાન પૂન પણ કરવું પડે, તો આપણે થોડીક ભેટ પણ આપણે ગોળી